નેક્સ્ટ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ રેઝ ટુ 1 બાય એક્સ ઇક્વલ ટુ આ આપણી પાસે બેઠે બેઠું ફોર્મ્યુલા છે લિમિટ n ટેન્સ ટુ 0 1 પ્લસ n રેઝ ટુ 1 બાય n ઇક્વલ ટુ e. આમાં એટલું જોવાનું છે કે 1 પ્લસ કરીને જે ટર્મ આપ્યું હોય એનો ઇન્વર્સ છે પાવરમાં આપેલો હોય તો આન્સર આવશે e. તો 1 પ્લસ કરીને જે ટર્મ આપ્યું છે એનો ઇન્વર્સ છે એ પાવરમાં આપેલો હોય તો આન્સર આવશે e. નેક્સ્ટ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 sin 2x ડિવાઇડેડ બાય 2x ઇક્વલ ટુ 1. તો આનું આપણી પાસે ફોર્મ્યુલા છે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 sin x ડિવાઇડેડ બાય x ઇક્વલ ટુ 1. એટલે કે સાઇન ફંક્શન સાથે જે એંગલ આપેલો હોય એ જ એંગલ આપણી પાસે ડિવિઝનમાં આપેલો હોવો જોઈએ અને એ જ એંગલની લિમિટ 0 આપેલી હોય તો આખા ટર્મની લિમિટ થઈ જશે 1. જેવું સાઇન ફંક્શનનું ફોર્મ્યુલા છે એવું જ ટેન ફંક્શનનું ફોર્મ્યુલા છે કે tan x બાય x ઇક્વલ ટુ 1. તો આન્સર આવશે એ. એવી રીતે 27 લિમિટ એક્સ ટેન્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 9 ડિવાઇડેડ બાય x માઇનસ 3. તો આપણે સોલ્વ કરીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 9 ડિવાઇડેડ બાય x માઇનસ 3. x સ્ક્વેર માઇનસ 9 આપણે ફેક્ટરાઇઝ કરી દઈ અહીંયા લિમિટ આવશે 1 ફેક્ટરાઇઝ કરી દઈએ એટલે x માઇનસ 3 x પ્લસ 3 ડિવાઇડેડ બાય x માઇનસ 3. તો x માઇનસ 3 કેન્સલ થઈ જશે. આપણી પાસે સિંગલ ટર્મ બાકી રહ્યું x પ્લસ 3. તો x બરાબર આપણે 1 પુટ કરી દઈએ તો 1 પ્લસ 3 ઇક્વલ ટુ 4. સો આન્સર ઇઝ C. નેક્સ્ટ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 x ક્યુબ પ્લસ 2 ડિવાઇડેડ બાય x પ્લસ 2. તો આમાં આપણે ડિવિઝનમાં 2 મૂકીને ચેક કરીએ તો ડિવિઝનમાં ટર્મ 0 નથી થતું એટલા માટે આપણે ડાયરેક્ટ લિમિટ પણ પુટ કરી શકાય. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 x ક્યુબ પ્લસ 2 ડિવાઇડેડ બાય x પ્લસ 2. ડાયરેક્ટ લિમિટ પુટ કરશું 2 ક્યુબ પ્લસ 2 એન્ડ 2 પ્લસ 2. 2 ક્યુબ 8 પ્લસ 2 10 ડિવાઇડેડ બાય 4 વિચ ઇઝ 5 બાય 2. બેમાંથી આપણે 2 2 કેન્સલ કરી તો MCQ 28માં મિસ્ટેક છે એનો આન્સર 5 બાય 2 આપેલો નથી તો એ નોટ કરી લેજો. 28 MCQનો આન્સર આવશે 5 બાય 2. નેક્સ્ટ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 9n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 4 ડિવાઇડેડ બાય 3n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 7. તો એમાં આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલી છે તો એમાં ઉપરથી આપણે એનની મેક્સિમમ પાવર કોમન લઈ અને કેન્સલ કરશું. તો એનની મેક્સિમમ પાવર છે n સ્ક્વેર. ડિવિઝનમાં પણ એનની મેક્સિમમ પાવર છે n સ્ક્વેર. તો અંશમાંથી અને છેદમાંથી આપણે n સ્ક્વેર કોમન લેશું તો પહેલા ટર્મમાં બાકી રહેશે 9. સેકન્ડ ટર્મમાં એનની 1 પાવર આપેલી છે અને આપણે 2 પાવર કોમન લીધી તો જે પાવર ઘટે છે એ પાવર સાથે ડિવાઈડ કરી નાખો અને લાસ્ટ ટર્મમાં n છે જ નહીં અને આપણે n સ્ક્વેર કોમન લીધા છે તો જે ટર્મ નથી એ ટર્મ સાથે એને ડિવાઈડ કરી નાખો. ડિવિઝનમાં પણ આપણે n સ્ક્વેર કોમન લઈએ. પહેલા ટર્મમાં બાકી રહેશે 3. સેકન્ડ ટર્મમાં n ડિવાઈડ કરશું. લાસ્ટ ટર્મમાં n સ્ક્વેર ડિવાઈડ કરશું અને n સ્ક્વેર અને n સ્ક્વેરને આપણે કેન્સલ કરી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલી છે તો જે જગ્યાએ 1/n દેખાય એની લિમિટ આપણે 0 કરશું. 0 પ્લસ 0 3 પ્લસ 0 પ્લસ 0 સો 9/3. સો આન્સર ઇઝ 3 વિચ ઇઝ ઓપ્શન B. તો જ્યારે આપણને લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલી હોય ત્યારે આપણે એનની મેક્સિમમ પાવર કોમન લઈ અને કેન્સલ કરશું. નેક્સ્ટ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 e⁻x માઇનસ 1 ડિવાઇડેડ બાય 2x. હવે આપણી પાસે હમણાં જ અગાઉ આપણે આ ફોર્મ્યુલા જોઈ ગયા કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 a⁻x માઇનસ 1 ડિવાઇડેડ બાય x ઇક્વલ ટુ log a ટુ ધ બેઝ e. તો એ ફોર્મ્યુલાનો આપણે અહીંયા એપ્લાય કરશું. 2ને આપણે કોમન લઈ અને ડિવિઝનમાંથી કોમન લઈ છીએ એટલે આપણે 1/2 લખશું. તો e⁻x માઇનસ 1 ડિવાઇડેડ બાય x. આપણી પાસે 2x હતા એમાંથી આપણે 2 કોમન લઈ લીધા છે. હવે આપણી પાસે પરફેક્ટ ફોર્મ્યુલા બની જાય છે. કોન્સ્ટન્ટ a છે તો આન્સર આવશે log a
આપણી પાસે ઈ છે તો આન્સર આવશે log e ટુ ધ બેઝ e, અને આપણને ખ્યાલ છે કે log e ની વેલ્યુ થશે 1. સો આન્સર આવશે 1/2 મલ્ટીપ્લાય 1 ઇક્વલ ટુ 1/2, વિચ ઇઝ ઓપ્શન સી. નેક્સ્ટ, લિમિટ x ટેન્સ ટુ 3 x raised to 4 minus 81 divided by x minus 3. તો આને આપણે x raised to n ના ફોર્મ્યુલા એટલે કે લિમિટ x ટેન્સ ટુ a x raised to n minus a raised to n divided by x minus a equal to n a raised to n minus 1 ના ફોર્મ્યુલાથી આપણે કેલ્ક્યુલેટ કરશું. તો હિયર લિમિટ x ટેન્સ ટુ 3, 81 ને આપણે 3 raised to 4 ના પાવરમાં કન્વર્ટ કરી શકાય કે જેથી આપણી પાસે ફોર્મ્યુલાનું ફોર્મેટ બને છે. અંશમાં પાવરવાળું ટર્મ આપેલું હોવું જોઈએ, બે પાવર સરખી હોવી જોઈએ, ડિવિઝનમાં એ જ ટર્મ વિધાઉટ પાવર હોવું જોઈએ, અને લિમિટ પણ એ જ ટર્મની હોવી જોઈએ. તો એનની વેલ્યુ એટલે કે પાવર આપણી પાસે 4 થાય છે અને એની વેલ્યુ 3 થાય છે. તો n a raised to n minus 1 માં 4 અને 3 મૂકી દઈએ તો 4 3 raised to 4 minus 1, so 4 3 raised to 3, તો 4 multiply 27, તો 27 એટલે કે આપણી પાસે આન્સર આવશે 112, કે જે આમાંથી આપણને ઓપ્શન આપેલો નથી. તો નોટ ડાઉન કરી લેજો, આન્સર આવશે 112. નેક્સ્ટ 32 લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 બાય એક્સ રેઝ ટુ એક્સ. આ પણ આપણી પાસે બેઠું ફોર્મ્યુલા છે. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 બાય n રેઝ ટુ n ઇક્વલ ટુ e. એટલે કે જો 1 પ્લસ કરીને ટર્મ ચેક કરવાનું, એનો ઇન્વર્સ જો પાવરમાં આપેલો હોય તો આખા ટર્મની લિમિટ થશે e. એટલે આપણી પાસે અહીંયા 1 પ્લસ કરીને જે ટર્મ આપ્યું છે એનો ઇન્વર્સ પાવરમાં આપેલો છે તો આખા ટર્મની લિમિટ થઈ જશે e. હવે 33 એટલે કે નેક્સ્ટમાં પણ આપણી પાસે ફોર્મ્યુલા છે કે લિમિટ x ટેન્સ ટુ 0 sin 2x ડિવાઇડેડ બાય x. હવે આપણી પાસે સાઇન ફંક્શન સાથેનો એંગલ 2x છે, તો ડિવિઝનમાં પણ 2x વાળો એંગલ આપેલો હોવો જોઈએ, બટ ડિવિઝનમાં આપણને x એંગલ આપેલો છે તો આપણે 2 મલ્ટીપ્લાય કરીએ અને 2 ડિવાઈડ કરી દઈ કે જેથી ડિવિઝનમાં 2x થઈ જશે. 2 મલ્ટીપ્લાય કર્યા, 2 ડિવાઈડ કર્યા, આપણી પાસે સાઇન ફંક્શન સાથેનો જે એંગલ છે એ જ એંગલ આપણી પાસે હોવો જોઈએ, તો આખા ટર્મની લિમિટ થઈ જશે 1. સો 2 મલ્ટીપ્લાય 1, આન્સર ઇઝ 2, વિચ ઇઝ ઓપ્શન બી. નેક્સ્ટ, લિમિટ x ટેન્સ ટુ 0 1 માઇનસ cos x ડિવાઇડેડ બાય x સ્ક્વેર. આખો એક્ઝામ્પલ આપણે ગણવો પડશે. લિમિટ x ટેન્સ ટુ 0 1 માઇનસ cos x બાય x સ્ક્વેર. તો આપણી પાસે ટર્મ 1 માઇનસ cos x છે, તો આપણે એનાથી ડિફરન્ટ સાઇનવાળો ફેક્ટર મલ્ટીપ્લાય કરાવીએ અને ડિવાઈડ કરાવીએ. આપણે 1 માઇનસ cos x છે એટલે 1 પ્લસ cos x વાળો ફેક્ટર મલ્ટીપ્લાય કરશું અને ડિવાઈડ કરશું. લિમિટ x ટેન્સ ટુ 0, બે એક ટર્મ માઇનસ વાળું છે ને એક પ્લસ વાળું ટર્મ છે, બેનો પ્રોડક્ટ આપણે કરશું તો ફર્સ્ટ ટર્મ સ્ક્વેર માઇનસ સેકન્ડ ટર્મ સ્ક્વેર, આવું આપણી પાસે પ્રોડક્ટ થશે. અને જે રિમેનિંગ ફેક્ટર 1 પ્લસ cos x છે એ છેલ્લે સુધી એમનામ જ રહેશે. સો લિમિટ x ટેન્સ ટુ 0 1 સ્ક્વેર ઇઝ 1 માઇનસ cos x સ્ક્વેર ઇઝ cos x divided by x square 1 plus cos x. તો 1 minus cos square x equal to sin square x. તો આપણી પાસે જે રકમ આપણને cos આપેલી છે, cosના ફંક્શનમાં આપેલી છે, એનું આપણી પાસે કોઈ જ ફોર્મ્યુલા નથી. આપણી પાસે સાઇન ફંક્શનનું ફોર્મ્યુલા છે અને tan ફંક્શનનું ફોર્મ્યુલા છે, એટલે આપણે cos ફંક્શનને સાઇનમાં કન્વર્ટ કરી દીધું. આપણે sin સ્ક્વેર x અપોન x સ્ક્વેર છે એને આપણે અલગ લિમિટ આપી દઈએ અને 1 અપોન 1 પ્લસ cos છે એને આપણે અલગ લિમિટ આપી દઈએ. તો લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x, આખા ટર્મને આપણે અલગ લિમિટ આપી દઈએ. બે ટર્મનો સ્ક્વેર છે આપણે હોલ સ્ક્વેર લખી શકાય અને મલ્ટિપ્લિકેશનમાં 1 અપોન 1 પ્લસ cos x છે એને આપણે અલગ લિમિટ આપી દઈએ તો આખા ફંક્શનની લિમિટ થશે 1.
સો 1 સ્ક્વેર અને આપણે અહીંયા એક્સની વેલ્યુ 0 મૂકી દઈએ 1 પ્લસ કોસ 0 કોસના 0 એંગલ પાસેની વેલ્યુ છે 1 સો 1 પ્લસ 1 સો આન્સર આવશે 1/2 તો જ્યારે 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ 1 માઇનસ સાઇન એક્સ કે 1 પ્લસ સાઇન એક્સ કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય તો આપણે એને ડિફરન્ટ ફેક્ટર મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી અને એક્ઝામ્પલ ગણી શકાય નેક્સ્ટ 6x minus 1 divided by x આપણી પાસે બેઠે બેઠું ફોર્મ્યુલા છે લિમિટ x tends to 0 a raised to x minus 1 divided by x equal to log a to the base e જો કોન્સ્ટન્ટ a આપેલો હોય તો આન્સર આવશે log a અત્યારે આપણને 6 કોન્સ્ટન્ટ આપેલો છે તો આન્સર આવશે log 6 to the base e બેઝ e આપેલો હોય તો પણ ચાલે ન આપેલો હોય તો પણ ચાલે અને એ જ ફોર્મ્યુલા આપણી પાસે રિવર્સ આપેલું છે તો એનો આન્સરમાં આપણે આવું કંઈક કરી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 upon a raised to x minus 1 divided by x કરી શકાય આપણી પાસે x છે ઉપર આપેલો છે ને a raised to x minus 1 ડિવિઝનમાં ટર્મ આપેલું છે તો આપણે x ને ડિવિઝનના ટર્મ મૂકી શકાય ડિવિઝનનું જે ટર્મ છે એના ડિવિઝનમાં જે છે એ ઉપર આવી જશે એટલે કે x ઉપર આપેલો છે એના ડિવિઝનના ટર્મમાં છેદમાં મૂકી શકાય આ ફોર્મ્યુલા છે એ ડિવિઝનના ટર્મમાં બને છે તો એને આપણે અલગ લિમિટ આપી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a raised to x minus 1 divided by x આપણું ફોર્મ્યુલા બની ગયું છે આના બરાબર આન્સર આવશે 1 upon log a to the base e અને જો એને આપણે અંશમાં લઈ જવું હોય તો એનો વેરિયેબલ અને બેઝ બે ઇન્ટરચેન્જ થઈ જશે તો આન્સર આવશે log e to the base a which is option C. Next, limit theta tends to 0 sin 3 theta upon tan 2 theta તો આને આપણે સાઇન ફંક્શન અને ટેન ફંક્શન બેયના ફોર્મ્યુલા આપણી પાસે છે કે જે એંગલ આપણી પાસે સાઇનનો આપેલો હોય એ જ એંગલ ડિવિઝનમાં હોવો જોઈએ ટેન ફંક્શન સાથે જે એંગલ આપ્યો હોય એ જ એંગલ ડિવિઝનમાં હોવો જોઈએ તો આપણી પાસે મેઇન વસ્તુ બેયના ડિવિઝનમાં થીટા જ નથી તો આપણે અંશમાં અને છેદમાં થીટા સાથે ટર્મ ડિવાઈડ કરશું એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બે ટર્મને થીટા સાથે કોમન નંબર સાથે ડિવાઈડ કર્યા છે એટલે આન્સરમાં કોઈ ફેર પડશે નહીં એટલે પહેલાં આપણે થીટા ડિવાઈડ કર્યા છે હવે આપણે સાઇન ફંક્શન સાથેનો એંગલ 3 થીટા છે તો ડિવિઝનમાં 3 જોઈએ છે અને ટેન ફંક્શન સાથેનો એંગલ 2 થીટા છે તો એના ડિવિઝનમાં 2 થીટા જોઈએ છે તો હવે આપણે જરૂર પ્રમાણે જે તે નંબર મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી લેશું સાઇન ફંક્શન સાથે 3 થીટા છે આપણી પાસે ઓનલી થીટા છે આપણે 3 ડિવાઈડ કર્યા અને 3 મલ્ટીપ્લાય કર્યા અને આખા ટર્મને આપણે અલગ લિમિટ પણ આપી દીધી ડિવિઝનના ટર્મમાં પણ આપણે એમ જ કરશું લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 ટેન ફંક્શન સાથેનો જે એંગલ છે એના માટે આપણે 2 મલ્ટીપ્લાય કરશું અને 2 ડિવાઈડ કરશું એંગલ જે આપેલો છે એ કોમન રાખવા માટે તો આખા ફંક્શનની લિમિટ થઈ જશે 1 multiply 3 1 multiply 2 which is 3/2 so option A. Next 38 limit n tends to infinity 6n square minus 1 divided by 2n square minus 2 limit n tends to infinity આપેલી છે એના માટે આપણે અંશમાંથી અને છેદમાંથી એનની મેક્સિમમ પાવર કોમન લેશું તો બેમાં મેક્સિમમ પાવર n સ્ક્વેર છે તો આપણે n સ્ક્વેર કોમન લેશું તો પહેલા ટર્મમાં બાકી રહેશે 6 અને લાસ્ટ ટર્મમાં n છે જ નહીં આપણે n સ્ક્વેર કોમન લીધા છે તો આપણે એને n સ્ક્વેર સાથે ડિવાઈડ કરી દેશું અને ડિવિઝનમાં n સ્ક્વેર કોમન લઈએ તો એને પણ એ જ રીતે 2 - 2/n સ્ક્વેર n સ્ક્વેર કેન્સલ અને 1 upon n સ્ક્વેરની લિમિટ આપણે 0 મૂકીએ 6 - 0 2 - 0 6 divided by 2 so answer is 3 which is option D. Next limit x tends to 0 3 sin x plus 5x divided by 2x minus 10x આપણે સાઇન ફંક્શનનું અને ટેન ફંક્શનનું ફોર્મ્યુલા બનાવવું હોય એના માટે અંશમાં અને છેદમાં બેમાં આપણે x છે એ ડિવાઈડ કરવા પડશે તો આપણે આખા ટર્મને જે x ડિવાઈડ કરી દઈ 3 sin x plus 5x divided by x અને આખા ટર્મમાં 2x minus 10x
અંશમાં અને છેદમાં બે ટર્મમાં આપણે એક્સ ડિવાઈડ કર્યા. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ એક્સ છે ડિવિઝનમાં મૂકી દઈએ. ફર્સ્ટ ટર્મના ડિવિઝનમાં એક્સ, સેકન્ડમાં, થર્ડમાં અને ફોર્થમાં. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 3 sin x ડિવાઇડેડ બાય એક્સ પ્લસ 5x ડિવાઇડેડ બાય એક્સ. એમાંથી આપણે નેક્સ્ટ ટર્મમાં એક્સ કેન્સલ કરી દઈશું. પછીના ટર્મમાં 2x ડિવાઇડેડ બાય એક્સ માઇનસ 10x ડિવાઇડેડ બાય એક્સ. તો આપણે બધાના ડિવિઝનમાં એક્સ અલગ અલગ આપી દીધા છે. જેમાં કેન્સલ થાય છે એમાં આપણે કેન્સલ કરી દઈશું અને અલગ અલગ લિમિટ પણ આપી દઈએ. 3 આપણે કોમન લઈ લઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, sin x ડિવાઇડેડ બાય એક્સ અને લાસ્ટ ટર્મમાં ખાલી વધે છે 5. એની સાથે કોઈ એક્સ નથી તો એને એક્સની લિમિટ લાગે નહીં. કોન્સ્ટન્ટ ટર્મને એક્સની લિમિટ લાગે નહીં. સેમ એવું 2 માટે છે. 2માં પણ એક્સ એક્સ કેન્સલ થાય છે. એક્સવાળું કોઈ ટર્મ નથી તો એમાં લિમિટ લાગે નહીં. અને આપણે 10વાળા ફંક્શનને લિમિટ આપી દઈએ. સાઇનવાળા ફંક્શન અને 10વાળા ફંક્શનની લિમિટ થઈ જશે 1. 3 × 1 + 5, 2 - 1. So 8/1. So answer is 8, which is option D.